ખરેખર મિત્રો લેડીઝ ને છે ને બહુ કામ હોય. ચીઝ, ટમેટા, મકાઈ છાયા ને કપડા ધોવા માટેનું મશીન લેવું જો હમણાં મને હા. સો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના વ્લોગ વિડીયો અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આજે છે સન્ડે, આજે અમારી રજા છે ને જો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે. વઘારેલી રોટલી છે, બિસ્કિટ છે અને હું કેવાય શક્કરપારા છે ને છાયા માટે વેફર. આ ચોટલી કેમ તારી આમ આગળ આવી ગયા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરીએ ટીવી જોતા જોતા. આજે આખો દિવસ હુઈ જ રહેવાનું છે આપણે યાર. ખબર નાખવાની વાત હુઈ રહેતા પછી આવે. આખો દિવસ પડી રહે ને તો પછી શરીર દુખવા માંડે. પણ આજે રવિવાર છે ને મેં કોઈ આરામ કરી લઈએ. ચલો નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો, પછી મળીએ. તો મિત્રો વાગી ગયા છે 12 ને 12 વાગે અમારી છાયા મારી માટે બનાવે છે ચા મોઢું બગાડીને. ચા નો ટાઈમ થઈ ગયો મારે ઓફિસે. મારે 12 વાગે ચા આવે ને. ઓફિસ હોય કે ઘર મિત્રો, ચા પીવાની ટાઈમ થાય એટલે. નહીં નહીં, હવે 2 વાગે. 2 વાગે કઈ નહીં મિત્રો, આપણે જાતે બનાવી દઈશું બરાબર ને. જો મસ્ત મજાનું વાતાવરણ છે, તડકો આવી ગયો છે, ચોમાસું ગયું. તો મિત્રો જો મસ્ત મજાની ચા આવી ગઈ છે ને છાયા અહીંયા મકાઈ ને એવું લઈને બેઠી છે. શું કરવાની છો તું? તમારે હારું મકાઈ ની ભેળ બનાવવાની છે. મકાઈ ને પહેલા છે ને દાણા છૂટા પાડી દઉં, પછી એને બાફી નાખી, પછી તમારે હારું ભેળ બનાવી બપોરે. ઓહો, આજે મકાઈ ની ભેળ છે મિત્રો. લાવો ચા લાવો. ચા વગર મને મજા ન આવે, ખબર ને. હા પીવા કામ કરવા દો અમારું. ચલો ઉપડો હવે 2 વાગે. વળી પાછી તો શું કરે? હા મુળે જો હાંજે બનાવવાના છે આવતો. મકાઈ બની ગઈ? હા બફાઈ ગઈ છે. અચ્છા, મકાઈ બાફે છે ને તારે માટે મોડાની ખીચડી? હાંજે, હમણાં નહીં. હાંજે બનાવવાની. મિત્રો મસ્ત મજાની ભેળ આવી ગઈ છે ને મેં ખાવાને છાયા બેસીને જોહે કે મેં એને નહીં જોઈ. તો કોને જોઈ? એમ જ બેઠી મેં અને તમે આમ બે માણ્યો. ખરેખર મિત્રો લેડીઝ ને છે ને બહુ કામ હોય. મને એવું લાગતું હતું કે એને શું કામ હોય, પણ બિચારી હમણાં નવરી થઈ. કેટલા વાગ્યા? 2 વાગ્યા. 2 વાગ્યા. કચરા પોતા, હવાનો નાસ્તો, બપોરનું જમવાનું, બહુ કામ હોય. આજે ખબર પડી? આજે જોયું ને મેં એટલે આજે ખબર પડે ને. તો મિત્રો મસ્ત મજાની ભેળ છે, ચીઝ નાખેલું છે, ચીઝ, ટમેટા, મકાઈ. હા એટલે મને બીજી વાર બનાવી આપી. આજે ભાવે તો ને નો ભાવે તો અને બનાવવાનું. તો ચલો મિત્રો મસ્ત ભેળ ખાઈ લઈએ. તો મિત્રો વાગી ગયા છે 3:30 ને આપણે ચા પીવાની બહુ ઈચ્છા થાય છે ને છાયા હોઈ ગઈ છે. તો આપણે છે ને જાતે ચા બનાવીને પી નાખીએ. બિચારીને ક્યાં અત્યારે ઉઠાડવી? ક્યારની કામ કરતી હતી, હમણાં નવરી થઈ છે અડધી કલાક પહેલા ને હમણાં હોઈ ગઈ. આપણે જાતે ચા બનાવીએ. તો પેલી કેમ છે આમાં મસ્ત મજાની ચા બનાવીને ચા પીએ, એ ઉઠે પછી વાત. હવે એમ કહેતી હતી કે જેટલી ખાંડ નાખો એનાથી ઓછી ભૂકી નાખવાની. તો આપણે કેટલી ચમચી ખાંડ નાખી? 2 ચમચી ખાંડ નાખીને 1 ચમચી ભૂકી નાખી દઈએ. તો મિત્રો મસ્ત મજાની ચા બની ગઈ છે ને આપણે ટેસ્ટ કરીએ કેવી બની છે. એકદમ બકવાસ છે મિત્રો. જેનું કામ હોય ને એને જ કરાય. આ બધું આપણે ભાવે નહીં, કઈ નહીં. જેવી બને પી લઈએ ને ઉઠે ત્યાં લગીને આપણે મોબાઈલ ને એવું જોઈએ. બરાબર છે. આ ચા બા બનાવવાનું કામ આપણું નહીં મિત્રો, આપણાથી ન થાય. આ ચાના વાસણ આપણે અહીંયા મૂકી દઈએ. ઉઠશે ને જો હે એટલે કે ચા બનાવી હતી તો વાસણ ન ધોઈ દેવાય, તો એ ધોઈ નાખશે. બરાબર. આપણે મોબાઈલમાં રીલ્સ જોઈએ ત્યાં સુધી, ઉઠે ત્યાં સુધી.
પછી કઈક કરીએ નવું. હે છોટા ડોન कितना सोता है हैं? હું બોલે છે આમાં સંભળાય નહીં. તને તને તો ઉઠાડે નહીં તો તું કાલે સવારે તો ઉઠતે. ચાલો ચા પા બનાવો. ચાલો ઉઠો ઉઠો ચાલો ફટાફટ. કેટલા વાગ્યા? 5:45 થઈ ગયા. હું સમજો કેટલું મસ્ત દુનિયા છે એ જોવાય, હોવાય થોડી એવું. એટલે આજે હોવાનું. ચલો ઉઠો ચલો. અમારા છોટા ડોન જાગી ગયા છે અને મસ્ત મજાની ચા બનાવે છે. સિસ્ટમ ખબર પડી ગઈ તો શું છે? મને ચા આખી બનાવતા ન આવ્યું. તું હોતી હતી ને તું ભલે હોતી વિચારી. એને મિત્રો ખબર જ હતી ઉઠશે ને એટલે ઘસકાવશે. ચોપચાપ ચા બનાવ. આવાજ નીચે. હે હું કે ક્યાં ઉડાડીશ? મસ્ત મજાનો ચા નાસ્તો આવી ગયો છે. સવારની બનાવેલી રોટલી છે, ખાઈને પૂરી કરી દેવાની. બરાબર. ચલો મસ્ત મજાનો નાસ્તો કરવા. રજા પાડીએ ને તો એમ થાય કે ચાલુ હોતે ને તો સારું હોત, ચાલુ હોય ને તો એમ થાય કે રજા હોય તો સારું. આજે મને આખો દિવસ મને એટલો કંટાળો છે, મારો ટાઈમ બી નહોતો જાતો. બોલ ફરવા લઈ જાવ તો તને હોવાનું મળે ને. મને થોડી ખબર હતી કે જાગતી હતી. બરાબર ને મિત્રો? મને એમ કે તું હુઈ ગઈ. તારે કહેવાય ને ક્યાં ફરવા જવું છે એમ તો હું તને લઈ જતી. તો પહેલે બોલના ચાહીએ ને. હવે 6:30 વાગે કે આપણે અહીંયા ફરવા જાત. પેલા મને એમ કે આપણે ફરવા જઈએ. ક્યાં ફરવા જાય મને થોડી ખબર હોય. ત્યારે મને હરખું કહેવાય ને. ચાલો મિત્રો કન્ટિન્યુ. તો મિત્રો વાગી ગયા છે 7:30. નહીં અમારી આરતી વાગે છે ને છાયા મસ્ત મજાનું જમવાનું બનાવે છે. શું બનાવ્યું છે આજે? અચ્છા હા, તે કીધું તો મોળિયાની ખીચડી બનાવવાની છે ને છાશ વગાડી છે ને મરચાનું મેં તને કેટલા દિવસથી કીધું હતું પણ આખેલા મરચા બનાવવાના છે. ને કાલની છાશ આપણે અત્યારે ફ્રીજમાં મૂકાઈ જાય ટિફિનની, એટલે મસ્ત મસ્ત ઠંડી થઈ જાય. ને હવે લગભગ આપણે છાયાને છે ને ઓફિસે લઈ જવાની ઈચ્છા નહીં, પણ એ ખાલી બપોરે હુઈ જાય ને એટલે એને લઈ જવી પડે છે. કાલનો દિવસ શું? કાલનો દિવસ મને ઓફિસ થી નવરાય હોય તો કંટાળો આવે ને. ઓફિસમાં મારે કામ જ એટલું હોય, પણ એ હુઈ જાય છે ને બપોરે એટલે મેં એને જબરદસ્તી ઓફિસે લઈ જાઉં છું. હું નહીં હોતી, આજે તો હુઈ ગઈ હતી. એમાં એવું છે મને એમ છે કે છે ને બપોરે હુઈ જાય છે ને એટલે એનું શરીર વધી જાય છે, એટલે મેં એને ઓફિસે લઈ જાઉં. એવું ના હોય. હવે મને તો એવું લાગે છે એટલે આજે મેં હું એને મેં હળાકમાં કોના ત્યારે મને ઊંઘ આવી તમે હુઈ ગઈ. શું લાગે મિત્રો કે બપોરે જો હોવાથી શરીર વધે કે ઘટે? એટલે મતલબ ફરક ન પડે, શરીર વધે નહીં એમ તો કમેન્ટ કરો તો આપણે એને બપોરે હોવા દઈએ. છાયાને કપડા ધોવા માટેનું મશીન લેવું. જો હમણાં મને હા છે ને જોરદાર. ચાઇના જવું પડે, બકાઈ ના હતું આપણે. ચાઇના જ મળે ને એવું તો. મગાવ પછી મારે ઇન્સ્ટામાં મિત્રો ડિલીટ જ મારી દેવું પડે ને. જો હવે નહીં મશીન મગાવવું છે એવું કઈ નહીં. હવે તો ખબર પડે ને કે હું નવું આવ્યું એમ.
તો પછી સીધું મગાવવાની વાત ન કરાય. અહીંયા હોલસેલમાં અહીં મળે છે 499 રૂપિયાનું શું મળે છે સાડી 400. શું લેવાનું ખબર પડે કયું વસ્તુ આ મળે હું મળે ફટાક દઈને પહોંચી જવાય થોડો ટાઈમ પાસ ન કરે એમ અહીં ઓટવાનું બે ખબર છે અહીંયા મળે છે ક્યાં જ જવાય. એટલે છે ને છાયા આવી રીતના બધું લઈ આવે એટલે તમે કમેન્ટ કરો ને કે તમે કાંચી લેવા એ યાદ ન હોય એને એ રીલ્સ જોવે ને ગમે એટલે બીજા દિવસે એને ઉપડી જવાનું એટલે ત્યાં જઈને લઈ આવે ગમે એટલે એને પાકું યાદ ન હોય ક્યાંથી હું લીધું હોય એમ. હે હા મિત્રો કોઈ એવી આઈડિયા આપો કે અમે કંઈક વિડીયોમાં લાવીએ કંઈક નવું કે આવું બનાવો કે પછી આવી રીતના બનાવો આવું બનાવો આવું લાવો ઓલું લાવો આમ જાઓ તેમ જાઓ એવી કંઈક આઈડિયા આપો કે કેમ કે અમારી પાસે તો બધો સ્ટોક પતી ગયો હોય બનાવવાનો. ના મારી બેન મારી યારી મારી એવી એ નાખે મદીના નામ છે મદીના નાખે. તો મિત્રો વિડીયોમાં આજે આટલો જ. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.